ગોંડલના મુખ્ય શાક માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા અને મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। માંડવી ચોક, નાની બજાર અને ગુંદાળા શેરી સહિતના વિસ્તારોમાંથી રસ્તા પરના લારીઓ, રેકડીઓ, વધારાના ટેબલ અને બોર્ડ દૂર કરાયા હતા। માર્કેટમાં રોમિયોગીરી તેમજ મોબાઈલ અને પાકીટ ચોરીની વધતી ફરિયાદોને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। વેપારીઓને ફરી દબાણ ન કરવા કડક સૂચના અપાઈ છે અને આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે તેવો સંદેશ આપવામાં આવ્યો છે। ખાસ કરીને શાક માર્કેટનો પ્રશ્ન હતો। જે રીતે થડાવાળા હતા એ લોકોએ સ્વાભાવિક રીતે રેકડીઓ કરીને દબાણ કર્યું હતું, જેનાથી બહેનો દીકરીઓને હાલવા ચાલવાથી લઈને શાકભાજીના માર્કેટમાં જવું હોય ઘણા બધા વિપરીત પરિસ્થિતિઓ થતી હતી। તેના અનુસંધાને તેમજ જે મુખ્ય નાની બજાર છે, મોટી બજાર છે, તીનબત્તી ચોક છે, માંડવી ચોક છે, આવા વિસ્તારોની અંદર ટ્રાફિકની સમસ્યા ગોંડલની જનતાને નડતી હતી। અવારનવાર લોકોની રજૂઆત હતી। એના અનુસંધાને આપણા માનનીય ડીવાયએસપી સાહેબ કેજી ઝાલા સાહેબ, બંને એ ડિવિઝન અને બી ડિવિઝનના પીઆઈ સાહેબો ને સાથે નગરપાલિકાના બધા અધિકારીઓ સાથે એક સંયુક્ત ઓપરેશન જેને કહેવાય કે ભાઈ ટ્રાફિક સમસ્યાનું નિવારણ આપણે બધાને કરવું છે। તો એના અનુસંધાને જેને દબાણ કર્યા હતા એને અત્યારે સૂચનાઓ આપી છે। કોઈના દબાણો હટાવવાની જરૂર પડી તે હટાવ્યા છે। હજી આવતા દિવસોની અંદર આ રોજની આ શરૂ રહેશે। આ એક દિવસ કે 2 દિવસ 5 દિવસ માટે નથી। હું ગોંડલની જનતા, ગોંડલના વેપારી મિત્રોને ખાસ કરીને નમ્ર અપીલ અને વિનંતી કરું છું કે આપના તરફથી જો કોઈ દબાણ હોય તો આપ સ્વૈચ્છિક રીતે હટાવી લો। નગરપાલિકા અને પોલીસને કોઈ કાર્યવાહી કરવી પડે એ વ્યાજબી વાત વેપારી માટે ન કહેવાય। જેથી કરીને અમારી વિનંતી પણ છે કે આપ સ્વૈચ્છિક દબાણ હટાવજો, પણ અન્યથા જો કોઈ દબાણ નહીં હટાવે તો એની ઉપર કાયદેસર કાર્યવાહી કરશું। જેટલું ખાસ કરીને ટ્રાફિક સમસ્યાને નડે છે, જે ટ્રાફિક સમસ્યાને નડતું હોય તે રેકડી હોય, કેબિન હોય કે કોઈ થેલો નાખીને બેસતા હોય એ બધાને હટાવવામાં આવશે। જ્યાં ટ્રાફિક સમસ્યા નડે છે ત્યાં લોકોને હટાવવામાં આવશે। આપણે લોકોને કોઈ રોજગારી માટે ના નથી પાડતા, પરંતુ ટ્રાફિકને સમસ્યા કરે છે એ વાત વ્યાજબી નથી। ખાસ કરીને માર્કેટને આજે જોયા પછી મને એવું લાગ્યું છે કે આગામી જનરલ બોર્ડની અંદર અમે કોઈ સાધારણ સભામાં એવો નિર્ણય કરશું કે જેથી કરીને માર્કેટમાં લોકોને રોજગારી પણ મળી રહે, એમને વૈકલ્પિક જગ્યા મળે અને લોકોને પણ સુવિધા મળે।